સતનો આધાર સત્તાધાર જય ગીગડાવીર મિત્રો. તો આજે છે આપણે બુધવાર 15 તારીખ અને અત્યારે આપણે બીજનો એક દિવસ બાકી છે. આવતીકાલે બીજ છે અને અત્યારે બીજની તૈયારી થઈ રહી છે ધૂમધામથી અત્યારે રસોઈ ઘરમાં. અને આપણે અત્યારે વિપુલ મહારાજ આવ્યો છે તો વિપુલ મહારાજને પૂછ્યું કે કેવી તૈયારી થઈ રહી છે. ગીગડા પીરની સત્તાધાર સતનો આધાર જનક્ષેત્ર ચાલુ છે. સત્તાધાર બીજનું ધામધૂમથી આયોજન છે. ભાઈઓ બહેનોને બધાને પ્રખ્યાતિ લેવા નમ્ર વિનંતી છે. પધારો પ્રસાદી લેવા. આપા ગીગાની જય, ગુરુ મહારાજની જય. તો આપણે અત્યારે આ બીજ નિમિત્તે જે આપણે ડ્રોમ બનાવ્યું છે મંદિરની આગળ તે પણ અત્યારે કમ્પ્લીટ થઈ ગયો છે અને અંદરથી પણ તમને બતાવું. અને હવે આપણે રસોઈ ઘરમાં શું શું તૈયારી થઈ રહી છે તે બતાવું. અને હું ને વિપુલ મહારાજ અત્યારે જઈ રહ્યા છીએ રસોઈ ઘર તરફ. અત્યારે બીજની પ્રસાદી આપણે બધી બની રહી છે તો ચાલો તે બતાવું. છે આપણે ડ્રોમ કે જેમાં આપણે જમણવાર અને રાત્રે અષાઢી બીજની ભવ્ય સંતવાણી જે થવાની છે આવતીકાલે. અને અત્યારે આપણે આજુબાજુના ગામેથી અને આપણા સેવક મિત્રો બધા આવી ગયા છે અને અત્યારે રસોઈ ઘરમાં બધી પ્રસાદીની તૈયારી થઈ રહી છે તો ચાલો તે બતાવો. આપણે સવારમાં જોવો અત્યારે નાસ્તાનો પ્રોગ્રામ છે. બધા અત્યારે શેરાવી રહ્યા છે. તો અત્યારે આપણે જો આવતીકાલે છે બીજ અને બીજની માટે આપણે ગુંદીને ગાંઠિયા પાડવાનું કામ અત્યારે રસોઈ ઘરમાં અત્યારે ચાલુ થઈ ગયું છે. અને આજુબાજુથી આપણે ગામના મિત્રો સેવક મિત્રો બધા આવી ગયા છે સત્તાધાર અને રસોડાનું કામ અત્યારે એકદમ ચાલુ થઈ ગયું છે. એક બાજુ જો અત્યારે સાચણી લેવાય છે આપણે ગુંદી માટે અને બીજી બાજુ આપણે ગાંઠિયાનું તૈયાર થઈ ગયું છે. અને અત્યારે જો આપણે સવારના આપણે થેપલાનો પ્રોગ્રામ હતો તો અત્યારે થેપલા બનાવી રહ્યા છે બધા. આપણે સુરત અમદાવાદથી મહેમાન આવેલા છે અને આજુબાજુના ગામેથી પણ આપણે સેવક બધા આવેલા છે. અને અત્યારે બધા છે ને જો અત્યારે થેપલા બનાવી રહ્યા છે. સવાર બધાને નાસ્તો આપણે થેપલાનો કરાવ્યો હતો. અને ચાલો હવે આ તમને આગળ બતાવું. તો એક બાજુ અત્યારે છે ને આપણે અત્યારે થેપલા બનાવવાનું કામ ચાલુ છે અને બીજી બાજુ જ્યાં આપણે લસણ ફોલવાનું બધું કામ ચાલુ છે. અને ચાલો હવે બતાવું રસોડું. તો આ છે આપણે દિનેશભાઈ રસોઈયા. જય ગીગડા પીર. તો અત્યારે આપણે બપોરના સબ્જીની તૈયારી થઈ રહી છે. જય આપા. હવે તમને બતાવું કે આપણે રસોડામાં અત્યારે અમદાવાદ ને આપણે આજુબાજુના ગામેથી અત્યારે બધું બકાલું ને એવું બધું આવ્યું છે આપણે સત્તાધારમાં. આ બધું બકાલું આપણે આવ્યું છે. આ રીંગણા આવ્યા છે અમદાવાદથી આપણે સ્પેશિયલ. આપણા રોટલીના મશીન, રોડ બાંધવાના મશીન, ગોળીઓ વાળવાના મશીન અને આ છે આપણે નવદુર્ગામાનું મંદિર. પ્રગટ થયા સતાધાર વારે નિશે સે દેવલો નિસાય પીર પ્રગટ થયા સતાધાર વારે આપા ગીગાલે તારા ગોરડા રે એલા દેવ કોલે મેડીલા મોલ પીર પ્રગટ થયા સતાધાર વારે ઉષા સતા દલા પીપળા રે. તો અત્યારે છે ને જો એક બાજુ આપણે ગાંઠિયા નીકળી રહ્યા છે અને બીજી બાજુ આપણે ગુંદી નીકળી રહી છે. તો આપણે અત્યારે આ જે પાછળના ભાગમાં જે આપણે ભોજનાલય છે તેની પાછળ જ એક્ઝેક્ટ આપણે આ જે નવી સીલું બનાવી તેનું આપણે અત્યારે મુહૂર્ત થઈ ગયું છે. અને સરસ મજાની આપણે અત્યારે પ્રસાદી બધી બની રહી છે આવતીકાલ માટે બીજ માટે. તો એક બાજુ આપણે 3 સૂલ તો આપણે ખાલી ગુંદીની જ ચાલુ છે ને એક સૂલ આપણે ચાલુ છે ગાંઠિયા માટેની. તો આપણે આ બાપુ પણ એક આવ્યા હતા સાથે
જેઓ અત્યારે જો ગુંદી પાડી રહ્યા છે અને બધા મિત્રો ટોટલ મિત્રો આપણે બધા સેવા વાળા જ છે. તો જેઓ ગુંદી ગાંઠિયા ને બધાય એકબીજાને સહાય કરી રહ્યા છે અને અત્યારે જો ગુંદી ને એવું બધું ગાંઠિયા ને એવું બધા બનાવી રહ્યા છે. અને અત્યારે જો એક બાજુ આપણે આ છે ગાંઠિયા કાઢવાનું કામ છે. અત્યારે અમારા નાગજી દાદા અને કાનજીભાઈ બે ગાંઠિયા કાઢી રહ્યા છે. અને આપણે બપોરની રસોઈની પણ તૈયારી ચાલુ થઈ ગઈ છે. અને અત્યારે જો આપણે રોટલી એવું બધું બનાવી રહ્યા છે. શાક રોટલી બની ગયું છે. અને અત્યારે રોટલી આપણે મશીનમાં કાઢીને અત્યારે આ જો બહારના ભાગમાં અત્યારે મંગાળા મૂકીને અત્યારે જો રોટલા બનાવવાનું કામ ચાલુ છે. અને ચાલો અંદર બતાવું. હવે આપણે જો આ દિનેશભાઈ છે આપણે રસોયા જેઓ અત્યારે અંદર લોટ બાંધી રહ્યા છે. ગાંઠિયા માટેનો તમામ લોટ આપણે અહીંથી જ બાંધતા હતા. તો અત્યારે જો આ ગાંઠિયાનો લોટ મમ્મી મારા જઈ રહ્યા છે નવી ગૌશાળાએ ઓપરેશન કરાવવા માટે. તો અત્યારે આપણે છે ને જો સાધુ સંતો બધા આવવા લાગ્યા છે. અને અત્યારે બધા મહેમાનો તેમને અત્યારે આપણે જો અત્યારે જમવા બેસાડી દીધા છે બધાને. અત્યારે આ ભોજનાલયમાં આપણે નવા ભોજનાલયમાં અત્યારે બધા મિત્રોને એક સાથે હરિહર કરવા બેસાડ્યા છે. જય ગીગડાપી. બાજીગા જીવાય સત્તાધારને આંગણે આજે આહડી બીજ નિમિત્તે મોટો પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને સર્વ ભાઈઓ સેવકોને છે હાર્દિક આમંત્રણ અમારું